હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. તો વાગી ગયા છે 7 અને જય મમ્મી શું કરે પપ્પા મહાદેવ અને હવે આ લોકો નાસ્તો કરે. રાધે 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 રાધે, જય શું શ્રી કરે? કૃષ્ણ, જય મહાદેવ. હમ બસ જો ઉઠી ગયા, નાઈ ધોઈ લીધું. આ શું ચા આ નાસ્તો? ચા તો પીધી નથી, પણ તોય આજે માથું દુખે એટલે માથા જેવું દુખે ને એટલે થોડી ચા પીવું. હમ. ભાખરી તળી હમ અને ઉઠો હે. અને અમારી બધા ખાંડે છે. આ બાજુ મોઢું કરતો ઓય ઓય પેટમાં દુખે. પેટમાં બીજો દુખાવો છે એ કહેતો નથી. લાવો મને દેવો ભાખરી લે. આ દેખાવ આ બંધારું છે ચમેચું છે ચમેચું. ચા ટોસ ખાવાનું ભાખરી ખાઈ ઘણી છે. નો ભાઈ મીઠું છું. તારા બહુ હવે ગાઈસ તો વાગી ગયા છે, કેટલા વાગ્યા છે મને નથી ખબર, 9. અને મમ્મી પપ્પા તો ગયા છે મહાદેવજી એ બધું સાફ સૂફ કરવા. તો હું તમને કાનાજી અને રાધાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. પૂજા તો બધી થઈ ગઈ છે અને મમ્મીની ગયા છે મહાદેવજી એ બધું સાફ સૂફ કરવા. તો અહીંયા હું ગઈ હતી બટ આખી પડી લીધી. પછી મેં કપડાં ચેન્જ કર્યા. હું તમને જો પપ્પા અહીંયા બધી નળી ભેગી કરે છે અને મમ્મી મહાદેવજી સાફ મહાદેવજી એ સાફ કરે છે. અહીંયા પોતું બધું કરે. જો આ અમારો નકટો જો કીધી કેમ હે મુકદે શું છે? જો દંતીઓ નવા મહિના પપ્પા જો સાફ કરે છે. જો પપ્પા રહ્યા, મમ્મી રહેજો, મમ્મી રહે સાફ કરે છે મહાદેવજી. મહાદેવજી મસ્ત ધોઈ નાખ્યું છે. અને આજે બહારનું કર્યું હતું આવું માથામાં શું ભેરે તો દોરો જો આ છોકરો આજે અહીંયા તારું મોઢું બતાડ એમ કીધું કે મને પેટમાં દુખે, સવારમાં રોવા માંડ્યો તો સ્કૂલે નથી જાઉં. ત્યારે પપ્પાએ કીધું કાંઈ વાંધો નહીં, સ્કૂલે ન જા. અને ઓકે આનો પ્લાન મને સમજાઈ ગયો છે. આજે ગુજરાતી મીડિયમવાળાનું પેપર છે એટલે માનીને બધાને રજા હોય એટલે આ બધા નાટક કરેલા છે. ઓકે અત્યારે મેં માનીને જોયું ને એટલે મને યાદ આવ્યું. ઓકે કેમ કે આજે બોર્ડનું પેપર છે એટલે બધા સ્કૂલમાં રજા હોય ને છોકરાઓને, એટલે અમારા વંશભાઈ એટલે હે ને આજે રજા પાડી છે ખોટું બહાનું કરીને પેટમાં દુખે એમ. આટલી મોટી છે અમારે લાવ્યા હતા પપ્પા સ્પેશિયલ. મમ્મી જો કરી આયા સાહેબ. ગંગાજીની એક ઓનલાઈન મંગાવી હતી. હા ગંગાજી સોરી વાહે પાર્વતીજી, અહીંયા ગંગાજી, અહીંયા હનુમાનજી દાદા, ગણપતિ બાપા, અહીંયા નંદીજી અને કાંઈ છે મસ્ત પપ્પા. તો ગાઈસ તો આવી ગયા છે બહાર. જોઈ જમવાનું શું કરે પપ્પા તો ઓલ ટાઈમ મોબાઈલ જ. શું બનાવ્યું જમવામાં? હેલો શું કર્યું છે જમવામાં?
જમવામાં જો દેખાડ દઉં ચણાની દાળ આ તો અલગ કરી ને. આજ મેં અલગ કરી મને ભાવે એવી લસણ ડુંગળી વાળી કરી અચ્છા. ભરવા કરેલા હજી મને ભાવ્યું. અને ભાત અને રોટલી અને રોટલી કઈ હતી. ચાલો જેને જમવું હોય તે આવી જ જાઓ બપોરા કરવા. દાળ છે, ભાત છે, રોટલી છે, લંચ કરવા. હા લંચ. જેને મજા આવી જાય, જેને કારેલા ભાવતા હોય કમેન્ટ કરજો. મને ભાવે છે. જેમ કે અમારે બધાને ભાવે કારેલા. યસ, પહેલા મને ન ભાવતા બટ હવે ભાવે. હંસને બટ ભાવે. કારેલા તો હું નથી ખાતી, મસાલો ખાવ ખાલી અને કારેલું તું સ્ટફિંગ. ખા બહુ જરે કરું નહીં લાય. કારેલું કરું નથી આપતું. આઈ નો ધેટ. અત્યારે રહેવા દે પછી. તો આજ તો કારેલાનું શાક, રોટલી, દાળ, ભાત बहुत कुछ बनाया है लड़की ने. બોલો ગાંડો શું કરે? શું કરસ એને આવા ના તો કોઈ સ્કૂલે ન જવું હોય ને એટલે. લડુના જમવામાં છે દહીં, રોટલી, ભાત, ગોળ અને અથાણું. તો હાલો હંસભાઈ લઈ લો ડીશ. પેપ્સી વાળા. ચાલો તો આપણે લડ્ડુને જમાડી આવી. હંસભાઈ લડ્ડુને ધરાવે છે. ઉપમાન ખાઈ જાઓ જોઈ જતી ખોઈ થઈ ને કાંઈ આપણાથી ખોઈ તો કહી જાઓ પાણી પેલા જાઓ નહીં કરી જાઓ આય हम હોય आज इसको पड़ गई थी पापा के हाथ से. કપ પડી मतलब पड़ जानी थी, पड़ी नहीं, पड़ जाती. पड़ जाती तेरे को लेकिन नहीं पड़ी, कोई बात नहीं, मार लूंगी. आज पड़ी जात वंशभाई ने मस्त कर कराती લાફટ આવ્યું જ છે વિડીયોમાં. પપ્પાને દેખાડીશું ક્યાં મને મારે છે એમ. ચોથું. હેલો ગાઈસ, તો વાગ્યા છે 7:30 ને જમવાનું જો કે થઈ ગયું હોય. આ તો મારે જમવાનું નથી કેમ કે મેં સાંજે છે ને મેં ને રોટલી ખાધી એટલે મને ભૂખ નથી બહુ. તો મમ્મી બનાવે છે, મમ્મી બનાવે છે ભાખરી, ખીચડી અને ભીંડાનું શાક. આ તો પપ્પાની ડિમાન્ડ છે. ખીચડી, ભીંડાનું શાક અને ભાખરી. બીજી દાળ દે દે. અને ભાખરી. આ છે મેન્યુમાં. તો કાલ તમે જોયો મેચ? બહુ કટોકટી વાળું હતું બધું કાલે. હા 36 બોલ 36 રન એવી રીતના હતું. છેલ્લે જે પંડ્યા સાહેબ આવીને જે છક્કા મારીને ગયા એના પછી થોડુંક એના હરવું કરી નાખ્યું આપણા ઇન્ડિયન માટે. નકર જો અગર હાર્દિક પંડ્યા છક્કા ન માર્યા હોત ને તો આપણે થોડુંક રિસ્ક હતું આપણી માટે. પરશુરામે છક્કા મારીને બધું સેટલ કરી નાખ્યું. મારા ફ્રેન્ડ છે ને માહી, એના દાદા એમ કહે કે જ્યારે હાર્દિક પંડ્યા સારું રમે ને તો દાદા એમ જ કહે કે આજ બ્રાહ્મણ બાપા છે ને લાડવા ખાઈને આવ્યા. તો એ એમ કે ભૂદેવ છે ઈ. શું છે ભૂદેવ? ધરતી પરના દેવ. પંડ્યા છે, પંડ્યા, પંડ્યા. હાર્દિક પંડ્યા. પાંડ્યા કે પર બધાય પાંડ્યા તો પણ. હોય પંડ્યા હોય એમ. તો જો આપણે ગુજરાતીમાં પંડ્યા હોય ને, ગુજરાતી બહાર જાવ ને એટલે પાંડ્યા હોય, એટલે બધા છે ને પાંડ્યા જ કે. બટ પંડ્યા અને ઈ તો જોઈ જાય પંડ્યા જ લખાવે છે. પંડ્યા જ લખે છે? હા, પાંડ્યા તો હિન્દી ભાષી પાંડ્યા બોલે. હા, હિન્દીમાં જે લખેલો હોય ને પંડ્યા જ આવે. આપણે પાંડ્યા સ્ટોર આવતું ખબર એમાં પા એક પા કાનો લગાડતા. પાંડ્યા આમાં કાનો નથી લગાડતો ઈ સરનેમમાં. હાર્દિક પંડ્યા. પુષ્પા.
એટલે એનું નામ હાર્દિક પંડ્યા છે, પણ આપણે બીજા બધા પાંડ્યા પાંડ્યા કરે, બધી પંડ્યા. હાર્દિક પંડ્યા. બહારના બધા પાંડ્યા કે ને એટલે. જો ઓલો ખાય, જો આમ દેખાય ખાવાનું ચાલુ. આજે તો વંશભાઈ ને દીદી બે બેઠા છે, એકબીજા બોલતા નથી, પીટા કરે છે, ભાખરી કરે છે. અને મેન ઓફ ધ મેચ વિરાટ કોહલી, હર વખતે ઈ જ હોય મેન ઓફ ધ મેચ. હવે આજ ખબર પડશે ને કે સેમીફાઈનલ માં કોણ જાય છે. ફાઇનલમાં કોણ જશે. વિરાટ તું ખાઈ લે ભાઈ. ઓલો લઈ તો પાપડનો ડબ્બો. એ રીતે તાર પાછળ જ મૂકો છો, તો આજ ખબર પડશે કે કા ફાઇનલ મેચમાં કોણ જાય છે. અને આઈપીએલ ચાલુ થાય છે 22 માર્ચ. નાઈ જસ્ટ એટ આઈપીએલ. મને આઈપીએલ નો ગમે, આપણે અંદરો અંદર ઓલું થાય ને એટલે. અમુકને ગમે. થોડું કે છે ને આમ મેં જોયું, મેં કીધું ઈશાન કિશન કેમ ભાખરી ચાલુ છે અને વાત ભાખરી ચાલુ છે. લાગે વેલા આમાંથી. હમણાં ત્યાં આ તો આમ મજા નથી આવતી. એવું કે થઈ જાય તો હાલો कुछ बुझा नहीं रहा है। જો ગાઈસ તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.